શામળના બાપુ, છેલ્લા 5 વર્ષથી પર્વત કાકા ક્યાં હતા, શું કરતા હતા, કેવી રીતે રહેતા હતા, એમને સરખું જમવાનું મળતું હશે કે નહીં, આવા બધા ઘણા પ્રશ્ન થાય છે. એમની આવી હાલત કોણે કરી હશે? પરિસ્થિતિ એ કે પછી એમનો કોઈ દુશ્મન છે? તમને કંઈ ખબર છે કે અહીં જૂનાગઢમાં પર્વત કાકા એકલા રહેતા હતા કે પછી કોઈ સગા સાથે રહેતા હતા? મને કાંઈ જ ખબર નથી. તરવેણીબેને એમને 2-3 વખત મોટાભાઈ કહીને બોલાવ્યા. મેં એમને પૂછ્યું પણ ખરું કે તમે એમના સગા થાવ, તો એમણે કંઈ જવાબ ન આપ્યો. કદાચ એમને જવાબ આપવો નહીં હોય. બની શકે. એમ પણ તરવેણીબેન મને બહુ ચાલાક લાગે છે. એમને જે કરવું હોય, જે કહેવું હોય એ જ કરે છે અને એ જ કહે છે. મને એવું નથી લાગતું. શાના પરથી એવું નથી લાગતું? માણેક, ઘણીવાર આપણને એવો અનુભવ થતો હોય છે કે માણસ જેવો દેખાય છે એવો હોતો નથી. એના જીવનની અમુક ઘટનાઓને લીધે એવો થઈ જાય છે. અથવા એવું વર્તન કરતો હોય છે. એટલે તરવેણીબેન જેવા દેખાય છે એવા છે નહીં, એવું કેવું છે તમારું? બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. જમવાનું લઈ આવી છું. બેન, મારે તમારો આભાર માનવો છે. કેમ આભાર? અજાણ્યા ગામમાં અજાણ્યા લોકો વચ્ચે તમે ભજન અને ભોજન બંનેની વ્યવસ્થા કરી આપી. અને મારા બાળક માટે જોડી પણ આપી દીધી. તકલીફમાં હરી કોઈને કોઈ રીતે સહાય મોકલી જ આપતા હોય છે. એમાં તમે નિમિત્ત બન્યા છો. તમને ખરેખર બહુ પુણ્ય મળશે. મારી ચાપલુસી કરવાની જરૂર નથી. હું તમને અહીંયાથી નહીં જ જવા દઉં. અહીંયા આવી રીતે પૂરી રાખ્યા છે તમને તો ભય લાગતો હશે ને કે આ બાઈ તમારી સાથે શું કરવાની હશે? ભય એને લાગે જે કંઈ ખોટું કરતા હોય. બાકી જેની સાથે હરી હોય એને કોનો ભય? નિર્ભય બનાવે ભાવને જ ભક્તિ કહેવાય છે. તમે પણ કોઈકના ભક્ત હશો ને? મહાદેવના, કૃષ્ણ ભગવાનના કે પછી તમારા પૂજ્યશ્રીના? નિર્ભય માણસમાં ભક્તિનો ભાવ જન્મે છે. અમારી સાથે શું થશે એ વાતનો જો અમને ભય હોત તો અમે હરિની નજીક ન હોત. હરિ તો આપણને ગમતા જ હોય છે, પણ આપણે હરિને ગમીએ એ માટે આપણે નિર્ભય થવું પડે છે. હરિ આપણી પરીક્ષા લે ત્યારે એમાં નિર્ભયતાથી ઉત્તીર્ણ થવું પડે છે. એ નિર્ભયતા એટલે જ સાચી ભક્તિ. જમી લેજો.
પૂજ્યશ્રીએ ના પાડી છે તોય તમે નરસિંહ અને માણેકને ડેલી હુકમ રહેવા દીધા છે. અંદર પર્વતભાઈ છે અને પૂજ્યશ્રીએ કહ્યું છે કે ગામવાળાને ખબર ના પડવી જોઈએ. હું શું કરું? બોલો શેઠાણી. એક તો તમે એ બંનેને ત્યાં અંદર રાખ્યા છે ને બારીથી સાકળ મારી દો છો. અરે હું છે હું અંદર કે તમારે હાકલ મારવી પડે છે? હા હા બોલો બોલો. જવાબ આપો. હું તમારામાંથી કોઈને જવાબ આપવા માટે બંધાયેલી નથી. આ અમારી ડેલી છે. અહીંયા અમારે જેને રાખવા હોય એને રાખીએ અને જેને કાઢવા હોય એને કાઢી શકીએ છીએ. તમે પૂજ્યશ્રીના હુકમનું પાલન કા નથી કરતા? જ્યારે અમે અંધાએ પૂજ્યશ્રીને બધી આજ્ઞાનું પાલન કરતા આવ્યા છીએ. તમારું વર્તન જોતા તો એમ લાગે છે કે પૂજ્યશ્રી ધ્યાનમાં બેઠા છે એટલે તમે તમારી મરજી મુજબનું વર્તન કરી રહ્યા છો અને એમના વિરુદ્ધ કંઈક કાવતરું ઘડી રહ્યા છો. જવાબ આપો શેઠાણી. મેં કીધું ને કે તમારામાંથી કોઈના જવાબ આપવા માટે હું બંધાયેલી નથ. તમે લોકો જાઓ અહીંયાથી. નહીં તો હું પૂજ્યશ્રીને તમારી ફરિયાદ કરી દઈશ. ફરિયાદ તો અમારે કરવી હતી પૂજ્યશ્રીને, પણ તમે અમને એમને મળવા જ ન દીધા. હા હા સાચી વાત છે. એ તો પૂજ્યશ્રીનું ઘર હતું ને એટલે અમે મર્યાદા જાળવી હતી. આયા અમને કોણ રોકશે? હું જ્યાં સુધી હું જીવું છું તમને આ ડેલીનો ઉમરો ઓળંગવા નહીં દઉં. અને જો ઓળંગવો હોય તો પહેલા મારો જીવ લઈ લો. બહાર કોઈ ઝઘડી રહ્યું છે માણેક? ઝઘડી રહ્યા છે કે વાત કરી રહ્યા છે કંઈ સમજાઈ નથી રહ્યું. આ પેલા આવું ક્યારેય નથી બન્યું. ગડબડ છે. શ્રવણ જે રીતે અહીંથી ગયો છે નક્કી એ રાત્રે બારણું ખોલવા આવી શકે છે. શેઠાણી જો જીવ દેવા તૈયાર થઈ જતા હોય તો નક્કી અંદર એવું કોઈ રહસ્ય છે જે કામવાળા સામે છતું ન થવું જોઈએ. જોઉં છું ક્યાં લગી બારણે પોરો ભરીને ઊભા રહેશે.